હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. આજના નવા લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. તો અત્યારે વાગ્યા 5 ને હું ફ્રી થઈને આવી ગઈ બહાર. આજે મને મકાઈના ટોડા ખાવાનું મન થયું છે. અમારે મકાઈ હતી તો આ સાઈડ હતી એવી બધી ખાઈને ખવડાવી દીધી. અને આ સાઈડ છે એમાં હજી હાવ ઝીણા ઝીણા છે મકાઈના ટોડા. આજ આપણે જવાનું છે અર્જુન કાકાની વાડીએ મકાઈના ટોડક લેવા માટે. હાલો હવે જઈએ, આપણે જોઈએ કે એનીના છે કે નહીં. હવે મકાઈના ટોડા હાલો આપણે જઈએ. હેલો ગાઈસ, તો ફાઇનલી અમે જો અર્જુન કાકાની વાડી આવી ગયા છે. એની મકાઈમાં આવી ગયા. હાલ આપણે ફટાફટ મકાઈના ટોડા ગોતી લેવી. જો એક તો મેં હમણાં જોયો તો અહીંયાથી જો મોટો હે ને બાકી મસ્તીમાં એક તો મળી ગઈ. મોટા મોટા હોય ખોસી નીવડે મસ્તી ના થાકેલા હોય, અને ઓલા હોય ને હાવ ઝીણા ઝીણા એ ખાચા હોય. હાલ આપણે પોતી લેવી મકાઈ. મળી જા મળી જા મળી જા મકાઈના ડોડા મળી જા. અહીંયા ઝીણી ઝીણી હે. તો જો એક અહીં અંદર છે, એમાં મારે અંદર ઘૂસવું પડશે. વસાડે જવું જોઈએ મારે. ના મને રસ્તો આપો જવાનો. સાઈડ હવે આ મળે થેન્ક તો જોઈ લો મળતા. દેખાતા નથી હવે. હા નથી દેખાતા નથી હવે. સાઈડ એને રસ્તો દેવો પડે. મને ખબર છે, હું આવડી મોટી યુટ્યુબર છું. ચાલો હવે જોઈ એટલામાં પાછા મળે તો એક બે. તો જો અમે એક મેં જોયો એમ તો મારે આખું હારી છે એટલે મને જાનથી મને દેખાઈ જાય તરત. કાંઈ રાત બહુ મોટો છે. તો એક મળી જાય તો મજા આવી જાય. તો ફાઇનલી મને ચોથો જડી ગયો. બહુ આમાં અમે ફેર્યા પણ માંડ જઈરો. તો જો 6 થઈ ગયા. એક મારો, એક મમ્મીનો, એક ભાઈનો ને એક જઈનો. હાલો હવે આપણે ગાય ઘરે ફટાફટ. હજી આપણે પેલા ભેળ બનાવવાની છે. મને ભૂખ આવી ગઈ છે એટલા માટે. તો આના તો છે ને સાંજે મજા આવે. હાલો આપણે જઈએ ઘરે. તો ફાઇનલી અમે આવી ગયા છીએ ઘરે. તો જો મમ્મી આજે હું કાકાના જો મકાઈના ડોડા લઈ આવી. ખાઈ દો. તમે કોઈ દિન ખાધા મકાઈના ડોડા? હા. એટલે કેવા ખાધા? હેકેલા ને આજે હું અલગ રીતે બનાવવાની છું. તો કોઈ જઈને ખા. મસ્તી ના બનાવે છોડ દો સાંજે. આજે અલગ રીતે બનાવવાના છે. અલગ રીતે ખાય. આલુડી મકાઈ ખાવાની નથી. હા સમજો તો ભૂલ્યો એ કેમ ખવાય ન પડે. છે ને એ હેકેલા કરતા હાંજો કરીશ મસ્તી ના. જોજો હાલો હવે આના આપણે મેગી થઈ પછી આપણે એના ફોતરા ઉખેડી નાખીશું. હાલો હવે મને થઈ છે ભૂખ ને હવે હું બનાવું છું ભેળ. હાલો ફટાફટ પેલા ભેળ બનાવી નાખું. મમ્મી તમારે ખાવી ભેળ છે? ખાલી મારી પૂરતી જ બનાવું. તારા પૂરતી જ એમ થોડીક તો ખાવી પડશે. હા ટમેટું કે મને ખાટું લાગે એટલે તો ખાલી મારા પૂરતી બનાવવાની છે. ભાઈ મને ના પાડી તો ખાલી મારે એક પૂરતી. હાલો ફટાફટ આપણે ભેળ બનાવી નાખી. એમ કે છે ને હું ભૂખોડી બહુ છું એટલે. જો ફાઇનલી મારે ટમેટું સુધારાઈ ગયું છે. આમાં મેં સોસે ને આપણે ખાઈને ખાઈ દો. જો આમાં છે ને બધામાં જરી કરતો ને અમે આને છે ને ટાંકી અહીંયા આપણે બધી ઢાંકણો ને એને કાપીને આમ ખાઈને ખાઈ સોસ. પછી આમાં બધું સોસ નાખી દીધો છે. બધો હતો જરી કે છે. એમાં એવું હતું કે આજે મારો સોસ હતો નહીં અને લીંબુ નહોતા. તો પછી છે ને
આપડી આ તો બધી છે ને એક ક્રીમું છે સેન્ડવીચ ની પીઝા એની એ પછી આપણે ભૂખમાં હાજર હાલે એવું બધું હાલે પછી આમાંથી પછી મેં ઘણી બધી કાઢી નાખી જો સફેદ ને લાલ ને એવી બધી છે જો ક્રીમું મજા આવે ખાવાની હવે જોઈએ આપણે આનો સ્વાદ કેવો આવે છે ભેળનો બધી ક્રીમો તો અમે નાખી દીધી છે તો હવે આપણે નાખી હતી ભેળ ઓલા મમરા નાખી છે હવે જો હા એ દાપટ નાખીને બનાવી તો જે આપણે મેન આઈટમ તો બાકી હતી મોટી ખાંડની હતી ને તો ચાલ અંદર નાખી દો ભેળમાં બધાનો સ્વાદ લેવાનો વાસ્તે મારે અલગ અલગ હાલો ફટાફટ ફલાવી નાખો તો આજ તમે છે ને હે અલગ રીતે ભેળ બનાવી બધું મિક્સિંગ કરીને હવે જોઈ ખાઈ ત્યારે ખબર પડે કે કેવી થઈ હાલો ફટાફટ હવે આવા મણ બાકી છે ને ઓલી થઈ જાય અમે હાવ પોતા પડી જાય મમરા જોઈને મોઢામાં પાણી આવી જાય હાલો ફટાફટ હવે ખાવા મળી મજા જ આવે ખાવાની મજા આવે હાલો બધા ભેળ ખાવા હાલો આમાંથી હવે થોડા અડી કેવી છે ને એ મમ્મીને દેવ ચાખવા મમ્મી તમે ભેળ ચેક કરી ખાવ તમારે મારે શું ખા થોડી મમ્મી નું મન તો થાય પણ એને ટમેટું નડે છે હે ને હાલો આપડે ફટાફટ હવે ખાવા મળી ભેળ હાલો હવે હું તો ફટાફટ ખાવા મળું આટલી બધું મેં એકલી ખાઈ જવાનું છે ભેળ આરું જોવે જો આરું ભેળ આમ જોમાં હું તો આમ જવું કરે નો મજા જ આવે યાર તો ભેળ ખાવાની આમાં હાજી આઈટમ છે આ તો બધી મિક્સ કરીને નાખી દીધું બધું મજા આવે પછી છે ને અંદર સોસ નતો હવે તો મજા જ આવે સોસ ને લીંબુ હોય ને તો મજા જ આવે ખાવાની એક ચમચી ભેળ મોકલાવું મારા વાળા હાલે ને મજા આવે મારી જે કોણ આવા હંધાય મિક્સ થતા કરીને ખાય મને કોમેન્ટ કરજો મારું તો આવું જ હોય ખાય કોઈ આવા તો મારા તો નકરા ફંદા જ હોય મજા જ આવે અલગ અલગ આઈટમ હાલો ફટાફટ હું ભેળ ખાઈ લઉં હેલો ગાઈસ તો ફાઇનલી મેં ભેળ પણ ખાઈ લીધી છે અને મારી બેટરી પણ થોડીક એવી ચાર્જ થઈ ગઈ છે તો જો હવે મારું મસ્ત મજાનું મેં મારું ભેળ વતન ભરી લીધું છે ને મારા આરું ની જો આખો દી ધૂળમાં જ આમ જતો આમ જ હોય આખો દી જો હવે તો આખો આમ જતો ધૂળ રાગોદા આવતો ધૂળ જ ભરાઈ ગયો હોય મરી ગયો ચાલો આપણે જાય બાર ટાટા બાય બાય ટાટા ખાવું જમ જો બહાર આવી ગયા તો જો ભાઈ અહીંયા બેઠા છે ભાઈ ને થોડુંક ભાઈ અમે કેમ આજે ભેળ ખાવાનો મસ્ત ભેળ બનાવી તો એક નંબર ભેળ બનાવી હતી પણ એક નંબર હતી પણ અરે મસ્ત હતી હવે એમાં મેં કેટલી આટા મને નાખી હતી ડૂટી ફૂટી સોસ ને બધું નહીં મમ્મી હાસી એક નંબર હતી ખોટું ન કહું ના હું હાસું જ કહું હું ખોટું ન કહું પાણી પાઈ દે હાલ હમણાં પાઈ દઉં પાણી હા હવે આપડે વગાઈ દીધું આપવાના સહિત આપડે હમાકરાવાની બાકી છે આપડે ખામમાં એક જ છે ને ઓલું હમુક કદવાનું મશીન તે છે બીજું બે છે હવે ખેદી આવશે હમાક કરવા ઘઉં ફોન કરો વેલેરા હમાક ફરાઈ જાય ને પછી ભરાઈ જાય ના દઈ દેવાય હે ને અમારે શું કામ છે અમારે તો ધંધો છે ને તો જો અહીંયા અમારા ખવૈયા જેમ પડ્યા છે જો બિચાકડા જો
આ અને આવડા છે ને અમારા છે ને આવડા જે ઓલા છેલ્લા છે ને એ આપણે આવડા ઓલા ફોવા મામા છે ને એના છે. બાકી આ બે અમારા હે ઘઉં. તો જો મમ્મી હમણાં કહેતા કે ઓને પાણી ખાઈ દે તો જે એમાં ફૂટું છે બીજું આપણે જોઈ ક્યાં ફૂટું બીજું ઈ હે નથી ફૂટું એક જ ફૂટું છે. હાલો પેલા આપણે એને ફટાફટ આપણે એને પાણી ખાઈ દેવી. તો જો હું પાણી ની ડોલ વતન ભરતા આવે ને ફટાફટ પાણી ખાઈ દઉં ને આવો જે આમે તો એના જોયું એક હું ફટાવી ડોલ હે કાંદરિયાને છોડવું જોઈએ તીન પાડી ક્યાં છે કાંદરિયા? હા એટલે મમ્મી ખાય એમ છે ને એક કઢો બનાવી ખાધા રાખશે નહીં મમ્મી? અમારા મમ્મી ને બહુ ભાવે કઢો. તો મમ્મી વતન ને ભરતા આવ્યા એક તો હું ભરતાવી સારું છું એટલે મારે પાછું જવું ન પડે બીજી વાર ઘેરવા. અગર પાછું જવું પડે બીજી વાર ઘેરવા. જો હું તો અહીંયા બે થઈશું નીચે ને હવે આ પેલા ફોલ નાખું મકાઈ ના ડોડા પછી સાંજે એનું મસ્ત રીતે બનાવવાના છે. અત્યારે નહીં સાંજે જ કે સિક્રેટ છે, સરપ્રાઈઝ છે. જઈ આવે ને એના માટે સરપ્રાઈઝ છે એમ કે એને છે ને આપડા ભાવે બહુ મકાઈ ના ડોડા. આમાં જાય નહીં ફોલવાના દેખાડ એને રમકડા જોઈ હાઈટ નું કઈ ખાવે છે ખબર દેખાડ મારા જેવો નથી ખાલી હાથ તે કીધું તેવું લે તારે નહીં આખો દી ખાવું મને ભૂખ લાગે બહુ. પેલા હાવ કાટતી જાય અહીંયા શું દાબો કર્યો ઈ જો આગળ છે કામ છે કાસા છે મૂછું છે. મૂછું પણ એવા જ હતા મમ્મી બધા. આ તો હજી તો હાવ એટલા તો અમને મેં બાકી તો ઓલા ઝીણા હતા અને પાછા છે હાલ છે બીજું આવું ખાવાનું ખાવાનું નીકળી ગયું ના એમ હોય. હારો એ ઈ રેવા દે નો છોકરી ફરિયામાં નો વયો જામ ખાસા જઈના ભાગમાં ખાસા આવશે તું તો હાંજે. તું જો મમ્મી છે ને ખુરશી ઉપર ચડીને બેઠા પણ મારી એટલી રાત ને હરાવતા જો મારે તો નથી ખાવા તારે ખાવા અમે આમાંથી નહીં ખાવ હાંજે નહીં ખાસ હશે અને હું ખાય તો અર્જુન કાકાના ખાચા હતા અને અહીંથી હું આવડે ઓલા થઈ આવી આપણે આવડે ઓલા પપ્પામાં મને ડેથી ને તો જો એમાંય હળી ગયેલા હતા મને ભાણમાં ને એટલા તો છે એમાં આવડી ઈડવું તમે હું જોઈને આવી ને એમ થાય હતા હાલ પણ જો બધા આવા જ પણ એમાં ઈડવું હતી. આમ જો મમ્મી આવા હાલે ને હવે આ તો હાવ જ સાચા છે ને ગાના નામ લે આમ આપણે અર્જુન કાકાના હતા હારા મોટા પણ છે ને આમ સાચા છે હાવજી. અને હજુ કેવા છે મસ્તી ના મીઠા કાકા હવે આપણે જોઈ સાંજે આપણે બનાવવાના છે. હાલો અત્યારે તાને મેકી દઉં આપણે સાંજે ખાઈ પીને અને બનાવશું. ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ ને ફ્રી થઈને જો હવે હું નાખું છું મકાઈ ના ટોડાને બાફવા માટે. તો જો અમે કુકરમાં પાણી નાખી દીધું છે અને હવે એમાં નાખવાનું છે મીઠું. પછી મીઠું નાખી પછી આને છે ને બાફવા નાખી દેવાના છે ટોડાને. હાલો ફટાફટ પેલા ટોડાને બાફવા મૂકી દઉં જો હે ને મસ્તીના. હજી ઓલા તો છે ને ખાતા હતા તો હજી તો કોઈ છે થોડાક મસ્તી. આમાં પેલા એમને નાખી દેવાના પછી એમ નાખવાનું મીઠું. હવે એને 6 થી 7 સીટી ખાવા દેવાની એટલે છે ને મસ્તી ના ટોડા બફાઈ જાય પછી એને ખાવાની મજા જ આવે કઈ. હેલો ગાઈસ તો ફાઇનલી મારા મકાઈના ટોડા રેડી છે જો બફાઈ ગયા મસ્તી ના. હાલો હવે એમાં મારે ખગાવવાનું છે લીંબુ પેલા હાટું લાગે જો આવી રીતે ખસી નાખવાનું લીંબુ. ઓકે હવે લગાડીશું પેલા મીઠું ખગાડી એની ઉપર ચડવું. હાલો ફટાફટ હું તૈયાર કરી નાખું પછી હજી જઈ ઉપર છે આપણે જઈ ઉપર એની પાસે થઈને એના ફેવરેટ છે એટલે હમણાં જોઈ ઉપર જઈને એનું રિએક્શન કેવું આવે જઈને આના જોઈને મકાઈના ટોડા જોઈને.
તીખી છે ચટણી એવી તીખી. કાલો મકાઈના ડોડા રેડી છે ને આપણે ભાઈને દેખાવી જોઈએ કે ભાઈ ને ભાવે કે નહીં. લે એ તો કે અગાઉથી ને ના પાડે. ભાઈ તો સાંભળીને જ ના પાડે છે કે મને એમાં લીંબુ વાળા ન ભાવે. તો જો અમારે આવી ખાઈ હોય અમારા ભાઈ ને મમ્મી ને બે ને એને જરીક કેવું ખાટું હોય ને એટલે મને કે માન જ ખાવ મારા ના તંબાઈ જાય. એકે નો ખાય ભાઈ નો ખાય કે પછી મમ્મી નો ખાય એકે નો ખાય. આમાં જઈને બધું જઈને મારે બધું આવે. હાલો આપણે ઉપર જાય જ જઈ પાસે લઈને. હેલો ગાઈસ, તો હું ઉપર આવી ગઈ છું. જો મકાઈના ટોટા ખાઈને જય માટે. તો જો જય સામે આરોટે જો. હાય વાહ આરોટે. હાલો આપણે જઈએ એની પાસે લઈને. ફાઇનલી ઉપર આવી ગઈ છું ને જઈ જો. બની ગયા ડોડા? તો હું તો ક્યારનો રાહ જોઈને બેઠો હતો. સીટી ગણતો હતો કુકરની કેટલી સીટી બાકી. સીટી ગણતા છે એમ ને? વાહ. રેડી બફાઈ ગયા? હા ઓ ફફાઈ ગયા. અમારું એડિટર થઈ ગયું. હવ થઈ જ જાય બાકી હોય કોઈ વાંધો નહીં. હવે એકાદો ખાવ તો ચાખો તો. તો પેલા માવો કાઢવો પડશે. ઈ તો પેલા હોય યાર માવાનું તો આમ માવા વગર એડિટ ન થાય. ઈ વાત હશે. તો બધી સુવિધા ભેગી હોય પાણી ખાવાનું ને બધું ભેગું રાખવાનું ધાબા ઉપર આવી તો. જો જઈ ક્યાં છે માવ કાઢવા આગળ અહીંથી જો સીધો કોગળો હેઠ્યા. વાહ વાહ શું વાત છે. હા હેઠે કોઈ ઊભું ન હોય હો. ઘરની જમીન છે ગમે ત્યાં પિસ્કારી મારી પણ હેઠે કોઈ ઊભું ન હોય ભલે ને ઘરની જમીન રહી. ડેટકા છે. હા દેડકા નહીં નાખો માણા ઉભો હે ને તો આવશે હોટેલ લઈને વાહે. કયો લો શીખા બધા જોવે છે કયો લઉં. સી મજા આવે લ્યો. એવું પછી બહુ ચટણી વાળો ખાર પછી કેતો તીખો લાગે. નાનો કોડો લો એમાં ચટણી વધારે હે. હાલ ઈ લઈ લો જી લઉં જોઈ જોઈને લે. આ લઈ લો. આગળ આમ કરશે આની તીખું લાગે. હા યાર કીધું તું ને તીખું લાગે. આ ચટણી આપડી બહુ તીખી છે. તો હે તે બહુ તીખું એટલે તો હાવ મેં જોઈ જોઈ નાખી તો એ તીખું લાગે. ધવાડા કાઢી છે તો લીંબુ નાખી દો નાખવું પડશે. તો હું રેડી છે. લીંબુ રેડી છે પણ ચટણી વધી ગયું. હા મજા આવે ને. તો મજા કેમ આવે? તો જય પેલા પાણી પીવું પડ્યું. બહુ તીખું પણ. વાળા હાડી નાખ્યા મોઢામાંથી. આ તો વખાણી ખીચડી દાઢી સોટી. હું કઈ નો રાહ જોઈને બેઠો હતો. સીટી ગણતો હતો. હું આગળ સીટી પૂરી થાય તો બફાઈ એક કામ કરો અને છે ને પેલા એને પાણીથી ધોઈ નાખો પછી પાછું લગાવે. પછી એનું ઉપર ખાલી અડધું ફાડું લીંબુ નું લગાવી દેજો એટલે મસ્ત લાગે. એટલે કે કચ્છ વાળું આઈડિયા મારશું. ખાઈ લેવી મકાઈ ના ડોડા. મારે ફંદડા બાકી છે આમ જોવો વળી પાછું લગાવું. હજી અમારે જઈના ફંદા હે બહુ. એ તો કરી દે કે મારે કરવું પડશે. હા નહી તો હું ખાઈ કરી દે. તો હા તો હાલો અમને બધાને મારા બ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. તો આજ માટે એટલું જ. મળીએ પાછા નવા વ્લોગમાં. ટાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ.